નમસ્તે મિત્રો, આજના અમારા ખાસ અને દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આજની આ ક્ષણ તમારા જીવનની દિશા બદલવાની છે। આ શુભ પ્રસંગે અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે સૌપ્રથમ તો આ વિડિયોને એકવાર લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય માં દુર્ગા મોટેથી લખો। કારણ કે આ તે ક્ષણ છે જ્યારે માં લક્ષ્મીજી અને નવદુર્ગા માતા તમારા ભાગ્યનો હિસાબ પોતાના હાથે ફરીથી લખવા જઈ રહ્યા છે। તમારા જીવનની તે બધી રેખાઓ જે અત્યાર સુધી ફસાયેલી હતી, આજે માતાની કૃપાથી સીધી થઈ જશે। હે જગત જનની માં, જે કોઈ પણ આ દિવ્ય અવાજ સાંભળી રહ્યું છે, તેને જીવનના દરેક વળાંક પર તમારા આશીર્વાદ મળે। દુઃખોનો અંત આવે અને ખુશીઓનો વરસાદ થાય। આજે જ્યારે મંગળ, શનિ અને ગુરુ તમારા જીવનની કુંડળીમાં એક ખાસ યોગ બનાવી રહ્યા છે, તે સમયે દેવી લક્ષ્મી, મહાદેવ અને બજરંગબલીના આશીર્વાદ તમારી રાશિ પર વરસવાના છે। મિત્રો, આ એવો સમય છે જ્યારે જીવનના સૌથી મુશ્કેલ માર્ગો પણ જાતે જ સરળ થઈ જશે। તમારા મનમાં જે ડર હતો તે ખતમ થઈ જશે અને તમારી અંદર શ્રદ્ધાનો નવો પ્રકાશ પ્રજ્વલિત થશે। આજે પ્રેમ, સમર્પણ, આત્મવિશ્વાસ અને સમૃદ્ધિનો દિવસ છે। તમારા જીવનમાં જે સંબંધો અટકી ગયા હતા તેમાં એક નવી ઊર્જા પ્રવેશી રહી છે। જે પ્રેમ તમને છોડીને ગયો હતો તે પાછો ફરવા તરફ આગળ વધી રહ્યો છે। આજે તમારા જીવનમાં તે ક્ષણો પાછી આવશે જે લાંબા સમયથી અધૂરા હતા। માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને જે લોકો પોતાના જીવનમાં એકલા હતા, આજે કોઈ ખાસ વ્યક્તિ ત્યાં પ્રવેશ કરી શકે છે। જો સ્વાસ્થ્યની વાત કરીએ તો આજનો દિવસ તમને નવી ચેતનાથી ભરી દેશે। હનુમાનજીના આશીર્વાદ તમને તમામ પ્રકારના માનસિક તણાવમાંથી બહાર કાઢશે। ખાસ કરીને જેઓ લાંબા સમયથી ઊંઘની સમસ્યા, માથાનો દુખાવો અથવા થાકથી પીડાતા હતા તેઓને આજે રાહત મળી શકે છે। જો તમે નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે, તો ખાતરી કરો કે આજે તમારું શરીર અલૌકિક ઊર્જાથી ભરાઈ જશે। બજરંગબલીના આશીર્વાદથી આજે તમને એવી શક્તિ મળશે કે તમે તમારા દુશ્મનોનો પણ સામનો કરી શકશો। અને હવે ચાલો તે બે ખાસ સારા સમાચાર વિશે વાત કરીએ જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। પહેલો શુભ સમાચાર એ છે કે આજે તમારા ભાગ્યમાં અચાનક મોટો નાણાકીય લાભ થવાનો છે। આ પૈસા કોઈ જૂના કામથી અથવા અચાનક કોઈ પરિચિતનું દેવું ચૂકવવાથી, કોઈ જૂનો કેસ જીતવાથી અથવા અચાનક મિલકત સંબંધિત કોઈ લાભ મળવાથી મળી શકે છે। માતા લક્ષ્મીની કૃપાથી આ પૈસા અચાનક અને કોઈપણ પૂર્વ સૂચના વિના પ્રાપ્ત થશે અને તે તમારા ઘરની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવશે। બીજો મોટો શુભ સમાચાર એ છે કે આજે તમારા જીવનમાં એક નવો શુભ પ્રસ્તાવ આવશે। આ પ્રસ્તાવ કારકિર્દી સાથે સંબંધિત હોઈ શકે છે। નોકરીની ઓફર, ટ્રાન્સફર અથવા વ્યવસાયમાં કોઈ નવો સોદો અને જે લોકો લાંબા સમયથી વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા હતા, તેઓ આજે એક એવી વ્યક્તિને મળવાના છે જે તેમની ડૂબતી હોડીને કિનારે લાવશે। આ વ્યક્તિ મિત્ર, ગુરુ અથવા ભગવાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશવાહક હોઈ શકે છે। આ દિવસ તમારી રાહનો જવાબ છે। હવે ચાલો જાણીએ કે આજે તમારા જીવનમાં બનવા જઈ રહેલી તે 5 ખૂબ જ શુભ ઘટનાઓ વિશે। પહેલી ઘટના એ છે કે તમારા પરિવારમાં વર્ષોથી ચાલી રહેલો જૂનો વિવાદ આજે ઉકેલાઈ શકે છે। ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે અને માં દુર્ગાની કૃપાથી પારિવારિક બંધનો મજબૂત બનશે। બીજો મોટો પ્રસંગ એક જૂના મિત્રને મળવાનો હશે જે તમારા માટે સારા નસીબનું કારણ બનશે। આ મિત્ર તમારા માટે કોઈ એવી માહિતી કે મદદ આપશે જે અચાનક તમારી સ્થિતિને મજબૂત બનાવી શકે છે।
ત્રીજી ઘટના, મહાદેવના આશીર્વાદથી આજે તમારા ઉપરથી કોઈ કાળો પડછાયો ખતમ થઈ જશે. અત્યાર સુધી તમારી પ્રગતિમાં જે નકારાત્મક ઉર્જા અવરોધરૂપ હતી તે આજે ખતમ થઈ જશે. ખાસ કરીને જો તમે દુશ્મનની કોઈ ખરાબ નજર, ટોટકા કે તાંત્રિક કૃત્યથી પરેશાન હતા તો તે આજે તૂટી જશે. ચોથી ઘટના, ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય, પૂજા અથવા દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ હોઈ શકે છે. નાના બાળકના મોઢામાંથી નીકળતું કોઈ વાક્ય આજે તમારા માટે ભવિષ્યવાણી તરીકે આવશે. અને પાંચમી સૌથી મોટી શુભ ઘટના એ છે કે આજે તમને તમારા જૂના સારા કાર્યોનું ફળ મળવાનું છે. જેમ તમે કોઈને મદદ કરી હતી, દાન કર્યું હતું અથવા કોઈ દુઃખી વ્યક્તિના આશીર્વાદ મેળવ્યા હતા, તે આજે કોઈને કોઈ સ્વરૂપમાં તમારી સામે દેખાશે. કોઈ એવું આવશે જે કહેશે કે તમે મને મદદ કરી હતી, હવે મારો વારો છે. શ્રી હરિ વિષ્ણુજી અને બજરંગબલીના આશીર્વાદથી આજે તમારી રાશિ પર એવો શુભ યોગ બની રહ્યો છે જેમાં તમે લોટરી પણ જીતી શકો છો. આનો અર્થ એ નથી કે તમારે બજારમાં જઈને ટિકિટ ખરીદવી પડશે, બલકે એ ચોક્કસ છે કે જીવનના કોઈ ક્ષેત્રમાં મોટો ફાયદો થશે. જેમ કે મિલકતના ભાવમાં અચાનક વધારો, પૈતૃક સંપત્તિમાંથી અચાનક લાભ અથવા ક્યાંકથી અટકેલા પૈસા. બજરંગબલીના આશીર્વાદ આજે તમને હિંમત, બહાદુરી અને આત્મવિશ્વાસ આપશે. આજે તમે જે પણ નિર્ણય લેશો તે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. શનિદેવ મહારાજ પણ આજે તમારાથી ખુશ છે. જે વ્યક્તિ વર્ષોથી સખત મહેનત કરી રહ્યો હતો અને પરિણામ મેળવી રહ્યો ન હતો, આજે તેને તેના કર્મોનું ફળ મળશે. આ પરિણામ નોકરી, સમાજમાં પ્રતિષ્ઠા અથવા અચાનક ઉન્નતિના રૂપમાં દેખાઈ શકે છે. હનુમાનજીના આશીર્વાદથી આજે તમને જે શુભ સંદેશ મળવાનો છે તે એ છે કે ભગવાને તમારા સંઘર્ષનો અંત નક્કી કરી લીધો છે. તમારે હવે પાછળ જોવાની જરૂર નથી. હવે તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. તમારા પોતાના લોકોએ તમારી પાસેથી બધું છીનવી લીધું. તમે જેને પ્રેમ કરતા હતા તેમણે તે તોડી નાખ્યો. તમે જેમના પર વિશ્વાસ કર્યો હતો તેમણે તમારો વિશ્વાસ તોડી નાખ્યો અને અંતે તમે એકલા પડ્યા. દિવસરાત મહેનત કરવા છતાં કંઈ હાથમાં આવતું નથી. તમારા સંબંધીઓ દિવસેને દિવસે આગળ વધી રહ્યા છે. તમારા પડોશીઓ દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા છે. પરંતુ તમે એ જ જગ્યાએ અટવાઈ ગયા છો. તમારી પાસે જે પણ નાના સંસાધનો હતા તેમણે તેમને તમારી પાસેથી છીનવી લીધા છે. પરંતુ હવે તે પૂરતું છે. આવનારા સમયમાં તમારું નામ આખી દુનિયામાં સ્વીકારવામાં આવશે. હવે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે ચોક્કસપણે પૂર્ણ થશે. જેણે તમને આંસુ આપ્યા હતા તે હવે પસ્તાવામાં આંસુ વહાવશે. જે લોકો પહેલા તમને અવગણતા હતા તેઓ હવે તમારા ચરણોમાં નમન કરવા મજબૂર થશે. કારણ કે હવે મિત્રો, સમયનું ચક્ર ફરી ગયું છે અને ભાગ્યએ વળાંક લીધો છે. જો તમે થોડી જરૂરી સાવચેતી રાખશો અને શનિના પ્રતિકૂળ ચાલથી પોતાને બચાવી શકશો તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન સ્વપ્નભૂમિ કરતાં વધુ સારું બની જશે. મિત્રો, આ વિડિયો ખૂબ કાળજીપૂર્વક અને અંત સુધી જુઓ કારણ કે હું આજે તમને જે રહસ્ય કહેવા જઈ રહ્યો છું તેને કોઈની સાથે શેર કરશો નહીં. હું આજે એક ખાસ જાહેરાત કરવા જઈ રહ્યો છું અને જો મેં જે કહ્યું તે ખોટું સાબિત થાય તો હું વચન આપું છું કે આજ પછી હું આગાહીઓ કરવાનું બંધ કરીશ. પરંતુ મિત્રો, આ આવનારા 24 કલાક તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર લાવવાના છે. શક્ય છે કે તમારે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી પડે અને તે પણ કોઈ સામાન્ય વાત નથી. આખા 100 કિલો મીઠાઈની. શું તમે જાણો છો કે વાસ્તવિક સંપત્તિ શું છે? સોનાની ચમક કે નોટોના બંડલ નહીં પણ મજબૂત શરીર,
શાંત મન અને કેટલાક પ્રામાણિક લોકો જ વાસ્તવિક સંપત્તિ છે. બાકી બધું આવે છે અને જાય છે. હું ફરી એકવાર કહું છું મિત્રો, સૌથી મોટી સંપત્તિ સ્વસ્થ શરીર, સ્થિર મન અને કેટલાક વિશ્વાસુ પ્રિયજનો છે. જો તમને રાત્રે શાંતિથી ઊંઘ મળે, દિવસમાં 2 વાર ભોજન મળે અને તમારું શરીર સ્વસ્થ હોય અને કોઈ રોગ ન હોય, તો મારા પર વિશ્વાસ કરો કે તમે ખૂબ જ ધનવાન છો. જો તમારી આસપાસ કોઈ છેતરપિંડી કરનાર ન હોય અને 2 લોકો પણ તમને નિઃસ્વાર્થ પ્રેમ કરે, પછી ભલે તે તમારા જીવનસાથી હોય, માતાપિતા હોય કે બાળકો, તો તમે ખરેખર ખૂબ જ ધનવાન છો. તમારી પાસે ભૌતિક સંપત્તિ હોય કે ન હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. સોનાની ચમક પણ ઝાંખી પડવા લાગે છે અને નોટોના બંડલ પણ આ સાચી સંપત્તિ સામે અર્થહીન બની જાય છે અને આ જ સાચી સંપત્તિ છે. તેને સાચવો. જો મારા શબ્દો તમારા હૃદયને સ્પર્શી ગયા હોય, તો વિડિયોને ચોક્કસ લાઇક કરો અને હું જે કહેવા જઈ રહ્યો છું તેના પર ધ્યાન આપો, કારણ કે આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં મોટો વળાંક આવી શકે છે. સાવચેત રહો, કારણ કે હવે પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું છે. મિત્રો, આવનારા 24 કલાકમાં એવો સમય આવશે જ્યારે તમારે દુઃખના આંસુ વહાવવા પડશે. કારણ કે આ સમયે તમારા જીવનમાં જે અનુભવ થવાનો છે તે બિલકુલ સામાન્ય નથી. તમે કલ્પના પણ નહોતી કરી કે શરૂઆત જ આટલો કઠોર વળાંક લેશે. આજે તમારે આ વિડિયો માટે તમારો કિંમતી સમય આપવો જોઈએ અને તેને અંત સુધી જોવો જોઈએ, કારણ કે વિરોધીઓ તમને મુશ્કેલીમાં મૂકવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. તમારા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બનવાની છે જે તમારી દિનચર્યાને નર્ક જેવી બનાવી શકે છે. મિત્રો, સમજવા જેવી વાત એ છે કે જો તમે સમયસર સતર્ક બનો છો, તો તમે આવનારી સમસ્યાઓને સારી રીતે સંભાળી શકો છો. પરિસ્થિતિઓ ચેતવણી વિના આવે છે અને ક્યારેક જીવનમાં એવા વળાંક આવે છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી. તેવી જ રીતે હવે પરિસ્થિતિ બદલાવાની છે. સૌપ્રથમ, કૃપા કરીને આ નાના વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં હવે મિત્રો, આ સમય સક્રિય થતાની સાથે જ સૌપ્રથમ તમારે તમારા ઘરની બારીઓ અને દરવાજા બંધ કરી દેવા જોઈએ અને આ વિડિયો શાંતિથી જોવો જોઈએ. કારણ કે હવે તે સમય આવવાનો છે જ્યારે તમારા અટકેલા પૈસા તમારી પાસે પાછા આવવા માટે તૈયાર હશે. તે પૈસા જેની તમે વર્ષોથી રાહ જોઈ હતી, જે તમે કોઈને ઉધાર આપ્યા હતા અને પછી તમારા પોતાના પૈસા માટે અહીં અને ત્યાં ભીખ માંગવી પડી હતી. તે જ પૈસા હવે તમારી પાસે પાછા આવવાના છે. પરંતુ મિત્રો, જ્યારે તમને તે પૈસા મળે છે, ત્યારે કૃપા કરીને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. જો પૈસા આવે છે અને તમે તેને નકામા કામોમાં ખર્ચ કરો છો અથવા નકામી આદતોમાં ફસાઈ જાઓ છો, તો આ સૌથી મોટી ભૂલ હશે. મિત્રો, જો તમને આટલા સંઘર્ષ પછી આ પૈસા મળી રહ્યા છે, તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો. જો તમે રોકાણ કરવા માંગતા નથી, તો તમારા બાળકોના નામે અથવા તમારા માતાપિતા માટે ફિક્સ ડિપોઝિટ કરાવવી એ સમજદારીભર્યું રહેશે. કારણ કે જ્યારે તમે મુશ્કેલીમાં હતા અને નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે જ તમે પૈસાની વાસ્તવિક કિંમત સમજી શક્યા હતા. તેથી જ હવે જ્યારે તે પૈસા તમારી પાસે આવી રહ્યા છે, ત્યારે તેનું મહત્વ ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે, જો તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ સભ્ય હોય, વૃદ્ધ વ્યક્તિ હોય અને તેમની તબિયતમાં થોડી પણ બીમારી હોય, તો કોઈ પણ રીતે બેદરકાર ન બનો. તેને તાત્કાલિક કોઈ સારા ડોક્ટરને બતાવો અને જો જરૂર જો કોઈ છોડીને જાય તો તમે ક્યારેય પોતાને માફ કરી શકશો નહીં. તો મિત્રો, તમારા પ્રિયજનોના કલ્યાણ માટે તમે જે કંઈ કરી શકો છો, તે તેમના માટે કરો. હાલમાં, તમારા ઘરના વાતાવરણમાં નાના ઝઘડા થતા રહે છે. આજે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં દલીલો, ચર્ચાઓ કે મતભેદો ન હોય. ક્યારેક પૈસાને કારણે,
ક્યારેક સંબંધોમાં કડવાશને કારણે અને ક્યારેક પ્રેમની અપેક્ષાઓને કારણે. હવે હું તમને બધાને એક મહત્વપૂર્ણ સલાહ આપવા માંગુ છું. સૌપ્રથમ, તમારા ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો. ઘણી વખત ગુસ્સાને કારણે કોઈ સરળ વાત બગડી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય છે ત્યારે તે ભૂલી જાય છે કે તેની સામેની વ્યક્તિ અજાણી નથી પણ તેનો પોતાનો છે. મિત્રો, તમારે તમારા સ્વભાવને શાંત રાખવો પડશે. હું તમને કહી દઉં કે તમે ભૂતકાળમાં ઘણી વખત બેદરકાર રહ્યા છો અને તેમના કારણે આજે તમારા પરિવારમાં અલગ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે કોઈ કોઈનું સાંભળતું નથી અને દરેક વ્યક્તિ પોતાના જ દુશ્મન બની ગયો છે. જો તમે ભવિષ્યમાં તમારા છૂટાછવાયા પરિવારને એકસાથે રાખવા માંગતા હો તો સૌ પ્રથમ તમારે તમારા મનને કાબૂમાં રાખવાનું શીખવું પડશે. દરેક દલીલમાં જીત મેળવવી એ સફળતા છે એવું જરૂરી નથી. સંબંધો બચાવવા માટે ક્યારેક પોતાને હરાવવા પડે છે. સંબંધોનો દોર ખૂબ જ નાજુક હોય છે. એકવાર તે ગાંઠમાં બંધાઈ જાય પછી તે ક્યારેય એકસરખો રહેતો નથી. આ જ કારણ છે કે જ્યારે પણ ઘરમાં કોઈ શુભ કાર્ય થાય છે અથવા કોઈ સંકટનો સમય આવે છે ત્યારે દરેકનો અભિપ્રાય લેવો જરૂરી છે. પરિવારના દરેક સભ્યનું સાંભળવું જોઈએ. આપણે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જેનાથી આપણા કોઈપણ પ્રિયજનને દુઃખ થાય. મિત્રો, તમે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે ઘરમાં કોઈ ઘટના બને છે પછી ભલે તે શુભ હોય કે અશુભ, ત્યારે ઘણીવાર સંબંધીઓમાં મતભેદો ઊભા થાય છે. કોઈને કોઈ વાતથી નારાજ થાય છે, કોઈ નાખુશ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે બધાની વાત ધ્યાનથી સાંભળો છો, બધાનો અભિપ્રાય લો છો તો તમે નાના નહીં બનો. બલકે આમ કરવાથી તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. ગુરુજન હંમેશા કહે છે કે બધાની વાત સાંભળો પણ તમારા અંતરાત્માને જે કહે છે તે કરો. આ સમયે હું તમને બધાને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. તમારા અંગત જીવનની સમસ્યાઓનો શક્ય તેટલી વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો કારણ કે જો તમારું અંગત જીવન અસ્થિર થઈ જશે તો તેની સીધી અસર તમારા કામ, વ્યવસાય અને આજીવિકા પર પડશે. અને તે જ સમયે જો ડોક્ટરે તમને કંઈક ખાવાની મનાઈ કરી હોય તો તે વસ્તુનું સેવન બિલકુલ ન કરો કારણ કે આ સમયે ગ્રહોના સંકેતો ખૂબ સ્પષ્ટ છે કે તે તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે અને તમારી એક આદત જે ઘણીવાર જોવા મળે છે તે એ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમારે ચોક્કસપણે કંઈક ખાવું જોઈએ. હમણાં માટે તેનાથી દૂર રહો. હવે જ્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે ત્યારે રોગોનો પ્રકોપ ઘણો વધી જાય છે. આ ઋતુમાં જંતુઓ અને વાયરસ ઝડપથી ફેલાય છે. તેથી બહાર ખાવાનું ટાળવું વધુ સારું રહેશે. શક્ય તેટલું તમારા પોતાના ઘરમાં અને તમારા પરિવાર સાથે ખાવાનો પ્રયાસ કરો. યાદ રાખો, જો તમારો પરિવાર તમને ખૂબ પ્રિય છે તો જીવનમાં આ નિયમ ચોક્કસપણે અપનાવો કે ઓછામાં ઓછું એકવાર આખા પરિવાર સાથે બેસીને ખાઓ. મિત્રો, આ એક મજબૂત રણનીતિ હોવી જોઈએ કારણ કે જે પરિવાર સાથે ખાય છે તેમાં પ્રેમ રહે છે. તે પરિવાર પ્રગતિ કરે છે અને સુખનો અનુભવ કરે છે. તમે તમારા ભાઈ સાથે મળીને કોઈ મિલકતમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. તમે જમીન કે ઘર ખરીદી શકો છો. જો તમે આ સમયે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા. માણસો વધુ પડતા આત્મવિશ્વાસુ બની ગયા છે. લોકો વિચારે છે કે આ વ્યક્તિ મારા માટે શું કામની છે. પણ સત્ય એ છે કે અનુભવી લોકોની સલાહ જીવનના મુશ્કેલ વળાંકો પર ખૂબ ઉપયોગી થાય છે. જ્યારે કોઈ અનુભવી વ્યક્તિ પોતાના અનુભવો આપણી સાથે શેર કરે છે ત્યારે આપણે આપમેળે આપણો રસ્તો જોવા લાગીએ છીએ. કેટલાક સ્વાર્થી લોકો તમારા જીવનમાં ફરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ આ વખતે સાવધાન રહો.
તેમને તમારી લાગણીઓનો ઉપયોગ કરવાની તક ન આપો. ધ્યાનમાં રાખો કે દરેક વ્યક્તિને એટલી જ જગ્યા આપવી જોઈએ જેટલી તે ખરેખર લાયક છે. કારણ કે જ્યારે તમે તમારા જીવનમાં દરેકને જરૂર કરતાં વધુ મહત્વ આપો છો, ત્યારે તે જ લોકો તમારી લાગણીઓને હળવાશથી લેવાનું શરૂ કરે છે. તેથી જો કોઈ નવો વ્યક્તિ તમારા જીવનમાં આવે છે, તો તપાસ કર્યા વિના તેના પર વિશ્વાસ કરવો યોગ્ય રહેશે નહીં. ભૂતકાળમાં વિશ્વાસે તમને ઘણું શીખવ્યું છે. આ વખતે તમારી લાગણીઓને સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તે સ્ત્રીઓને ખાસ વિનંતી કરવા માંગુ છું જે આ સમયે ગર્ભવતી છે. એટલે કે જેમના ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે દરરોજ સવારે તમારા પોતાના હાથે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ગાયને રોટલી આપવી જોઈએ. આમ કરવાથી તમારું બાળક કોઈપણ નકારાત્મક ઉર્જાના પ્રભાવથી સુરક્ષિત રહેશે. નકારાત્મક શક્તિઓ ગર્ભવતી સ્ત્રીઓની આસપાસ ફરવા લાગે છે. આ માત્ર એક લોકપ્રિય માન્યતા નથી પણ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. આને કારણે ઘણી વખત બાળક શારીરિક રીતે નબળું અથવા માનસિક રીતે અસંતુલિત જન્મે છે. તેથી આવી બધી નકારાત્મકતાથી બચવા માટે યોગ્ય પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગર્ભવતી સ્ત્રીઓએ નિર્જન સ્થળોએ ન જવું જોઈએ અને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી કોઈપણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. શક્ય તેટલું પોતાને આધ્યાત્મિક સાધના તરફ વાળો. દરરોજ હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરો. આનો બાળક પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. આ સમયે તમારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. એક સમસ્યાનો અંત આવતો નથી કે બીજી સમસ્યા પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં આ સમયે આપણે ફક્ત આપણા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તમારા લક્ષ્યો તરફ આગળ વધો. જો તમારું સ્વપ્ન તમારું પોતાનું ઘર ખરીદવાનું છે અને તમે ભાડાના ઘરમાં રહો છો, તો હું તમને વિનંતી કરું છું કે પ્રયાસ કરો. બેંકમાંથી લોન લો અને ઘર ધરાવવાના તમારા સ્વપ્નને સાકાર કરવા તરફ પગલાં લો. મિત્રો, યાદ રાખો કે પ્રયત્નો વિના કંઈ શક્ય નથી. જો તમે એવું વિચારીને બેઠા છો કે બધું આપમેળે તમારી પાસે આવી જશે, તો આ સૌથી મોટી ભૂલ હશે. સફળતા માટે તમારે પોતાને આગળ વધારવું પડશે. તમારે સખત મહેનત કરવી પડશે. જો તમે લોન લો છો, તો આવનારા સમયમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં હશે અને નાણાકીય પ્રગતિ તમારા માર્ગે આવશે, જેનાથી તમે તમારું પોતાનું ઘર ખરીદી શકશો. ભાડાના ઘરમાં રહીને સંઘર્ષ કરનારાઓ જ સમજી શકે છે કે પોતાના ઘરની ખુશી શું છે અને જો તમારી પાસે પુત્રી છે અને તેના લગ્નને લગતી સમસ્યાઓ છે, તો એક મહાન વર તમારા દરવાજે ખટખટાવશે. આ ઉપરાંત હું તમને કહેવા માંગુ છું કે આ સમયે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે કેટલાક નજીકના સંબંધીઓ તમારા કામમાં અવરોધો ઊભા કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ તમારા ઘરે આવીને મતભેદ પેદા કરવાનો પ્રયાસ કરી શકે છે, જેનાથી કૌટુંબિક તણાવ વધી શકે છે. આજે હું એવા પિતાઓ માટે એક ખાસ સંદેશ શેર કરવા માંગુ છું જેઓ તેમની પુત્રી વિશે ખૂબ ચિંતિત છે. હું નમ્ર વિનંતી કરું છું. ભલે પુત્રી તમા અને ઘણી મુશ્કેલીઓનો પણ અંત આવી શકે છે. આજના સમયમાં વિરોધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારી વાત ધ્યાનથી સાંભળો. મારા પ્રિય મિત્રો, જ્યારે તમે અન્યાયનો વિરોધ કરો છો, ત્યારે તમે ફક્ત લોકોને ઓળખતા નથી પણ તેમને તમારા જીવનમાંથી દૂર કરવાની શક્તિ પણ મેળવો છો. આ ઉપરાંત ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ગંભીર પરિણામો લાવી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉતાવળ શૈતાની સ્વભાવની હોય છે. તેથી શાંત મનથી કોઈ પણ કાર્ય કરો. જો તમે પૈસાનું રોકાણ કરી રહ્યા છો,
તો પહેલા તેના વિશે સંપૂર્ણ તપાસ કરો. તે જાણવું મહત્વપૂર્ણ છે કે પહેલા કોઈને તે સ્થાનથી ફાયદો થયો છે કે નહીં. એવું બની શકે છે કે તમારા મહેનતથી કમાયેલા પૈસા ખોટા રોકાણમાં ફસાઈ જાય અને તમને નુકસાન સહન કરવું પડે. પછી તમારા મનને પણ ખૂબ દુઃખ થશે. મિત્રો, આપણે આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે મહત્વપૂર્ણ કાર્ય સમયસર પૂર્ણ થાય. સમયનું મૂલ્ય રાખીને જ તમે જીવનમાં આગળ વધી શકો છો. તેથી આ સમયે તમારા મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપો અને તેમને ઝડપથી પૂર્ણ કરો. અને હવે ચાલો તમારા જીવનસાથી વિશે વાત કરીએ. લગ્ન એક પવિત્ર બંધન છે જે બધાથી ઉપર છે. માતાપિતા ચોક્કસ સમય પછી આ દુનિયા છોડી દે છે. પણ જે જીવનભર તમારી સાથે રહે છે તે જ તમારા જીવનસાથી છે. આ સમય પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂર છે. કેટલાક લોકો તમારા લગ્ન જીવનમાં તિરાડ પાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમને બીજાઓની ખુશી ગમતી નથી. જો કોઈ દંપતી ખુશ હોય તો તેમના સંબંધીઓ તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરે છે. આ છુપાયેલા દુશ્મનો જે પોતાની ઓળખ છુપાવીને નજીક હોય છે તેઓ તમને નીચા પાડવાનો પ્રયાસ કરે છે. આવા લોકોને ઓળખવા અને તેમની સાથે સાવચેત રહેવું ખૂબ મુશ્કેલ બની જાય છે. મિત્રો, આ સમયે તમારે સંબંધોમાં ધીરજ રાખવી પડશે. ભલે કોઈ કઠોર શબ્દો કહે, તેમને અવગણો અને ફક્ત તમારા કામ પર ધ્યાન આપો. તમારા કામ પર ધ્યાન આપો અને સંપૂર્ણ ઊર્જા સાથે આગળ વધો. આજના સમયમાં જે વ્યક્તિ ફક્ત પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નકામી વસ્તુઓમાં ફસાઈ જતો નથી તે સૌથી સફળ છે. મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાના ભાગ્ય અને કાર્યોથી બધું પ્રાપ્ત કરી શકે છે. શિવ અને પાર્વતીની કૃપા દરેક પર સમાન રીતે વરસે છે. પરંતુ જ્યારે કોઈના ભાગ્યમાં તે લખાય છે ત્યારે જ વ્યક્તિને તેનું ફળ મળે છે. એક વાર શિવ અને પાર્વતી પ્રવાસ પર હતા. તેમણે એક ખૂબ જ ગરીબ વ્યક્તિને જોયો જેની પાસે ન તો ખોરાક હતો અને ન તો કપડાં. પાર્વતીજીને તેના પર દયા આવી અને શિવજીને તેની ગરીબીનો અંત લાવવા વિનંતી કરી. શિવજીની પરવાનગીથી તે વ્યક્તિના રસ્તા પર સોનાથી ભરેલી થેલી મૂકવામાં આવી. તે વ્યક્તિ ચાલતો હતો અને વિચારતો હતો કે મારી પાસે ખોરાક નથી પણ મારી પાસે આંખો છે અને ઘણા લોકો છે જે જોઈ શકતા નથી. તેણે મનમાં વિચાર્યું કે હું મારી આંખો બંધ કરીને અનુભવ ન કરું કે તે અંધ લોકો રસ્તો કેવી રીતે પાર કરી રહ્યા હશે અને તે આંખો બંધ કરીને ચાલવા લાગ્યો. તે જે રસ્તો પર થેલી રાખી હતી તે જોઈ શકતો ન હતો અને તે જ ગરીબીમાં રહ્યો. પછી પાર્વતીજીએ કહ્યું, વ્યક્તિને તેના ભાગ્ય અને કર્મો અનુસાર ફળ મળે છે. જો તે વ્યક્તિએ આંખો બંધ ન કરી હોત તો તે ધનવાન બન્યો હોત. પરંતુ તે સમયે ભગવાને તેની બુદ્ધિને તે જ રીતે કામ કરાવ્યું જે તેના કર્મો અનુસાર હતું. મિત્રો, તે વ્યક્તિએ તેના પાછલા જન્મમાં ઘણી ભૂલો કરી હતી. તે બીજાની લાગણીઓ સાથે રમતા હતા. તે લોકોના સપનાની મજાક ઉડાવતા હતા. તો મિત્રો, તમારા બધા કામ સમયસર પૂર્ણ કરો અને સ્મિત સાથે જીવન જીવ.